નમસ્તે, જય માતાજી। રાજસ્થાનની તપતી રેતી અને ધૂળિયા રસ્તાઓ પર ચંદરપુર નામનું એક નાનકડું ગામ વસેલું હતું, જ્યાંની હવામાં માત્ર સૂકાપણું અને કડવાશ ભળેલી હતી। આજ ગામની એક સાંકડી ગલીના ખૂણે આવ્યાનું જૂનું અને જર્જરિત ઘર હતું, જે તેની એકલતાનું સાક્ષી બની રહેતું। જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માતા પિતાનું છત્ર તેના માથેથી ઉઠી ગયું હતું, અને ત્યારથી ગામના લોકોએ તેને અશુભ માનીને પોતાના દિલમાંથી કાઢી મૂકી હતી। તેમના પગલાંનો અવાજ સાંભળીને જ લોકો પોતાના દરવાજા બંધ કરી દેતા હતા। ચંદનપુરમાં છેલ્લા 2 વર્ષથી વરસાદનું એક ટીપું પણ પડ્યું નહોતું, અને ધરતી ફાટવા લાગી હતી, જાણે તે પણ ગામવાળાઓના પાપોનો બોજ સહન કરવાનો ઇનકાર કરી રહી હોય। સૂકા કૂવાઓ અને કરમાયેલા ખેતરોએ લોકોના મનમાં ડર અને ગુસ્સો ભરી દીધો હતો, જેને બહાર કાઢવા માટે તેમને એક બલીનો બકરો જોઈતો હતો। ગામના મુખી ઠાકુર વિક્રમસિંહે પંચાયતમાં આ એલાન કરી દીધું હતું કે આવ્યાના અશુભ પગલાઓને કારણે જ દેવતાઓએ આ ભૂમિનો ત્યાગ કર્યો છે, અને હવે તેને સજા મળવી જોઈએ। તપતી બપોરે જ્યારે તરસથી આવ્યાનો ગળો સુકાવા લાગ્યો, ત્યારે તે પોતાની જૂની માટલી લઈને ગામના મુખ્ય કૂવા તરફ વધી, જ્યાંથી હજી પણ થોડું ઘણું પાણી નીકળી રહ્યું હતું। જેવી તેણે કૂવા પાસે પગ મૂક્યો, ત્યાં હાજર સ્ત્રીઓએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું અને તેને અપશબ્દો કહેવા લાગી, કારણ કે તેમને ડર હતો કે તેના સ્પર્શથી પાણી પણ ઝેરેલું થઈ જશે। એક ડોશીએ તો આગળ વધીને તેના હાથમાંથી માટલી છીનવી લીધી અને તેને જોરથી ધક્કો માર્યો, જેનાથી આવ્યા તપતી ધૂળમાં પડી ગઈ। તે જ ક્ષણે ધૂળના ગોટે ગોટા ચીરતી એક કાળી ચમકતી મોટી ગાડી ત્યાં આવીને ઊભી રહી, જેણે આખા ગામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, કારણ કે આવી વિલાસિતા અહીં ક્યારેય જોવા મળી નહોતી। ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી અર્જુન સિંઘાનિયા બહાર નીકળ્યો, જેનો ચહેરો પથ્થર જેવો સખત અને આંખો બરફ જેવી ઠંડી હતી, જે કોઈના પ્રત્યે કોઈ ભાવ બતાવતી નહોતી। તે અહીં એક મોટા રિઝોર્ટમાં નિર્માણ માટે જમીન જોવા આવ્યો હતો, પણ તેની નજર સીધી તે લાચાર છોકરી પર પડી, જે જમીન પર પડીને રડી રહી હતી। ગામનો મુખી વિક્રમસિંહ તરત જ ખુશામત કરતો અર્જુન પાસે પહોંચ્યો અને તેનું સ્વાગત કરવા લાગ્યો, પણ અર્જુનની નજર હજી પણ ધૂળમાં લથબથ તે છોકરી પર ટકેલી હતી। ઠાકુરે તિરસ્કાર ભર્યા લહેકામાં કહ્યું કે આ છોકરી આ ગામનું કલંક છે, અને તેના ભાગ્યમાં માત્ર દુઃખ જ લખાયેલું છે, તેથી તેને અવગણી સારી રહેશે। અર્જુન એક ક્ષણ માટે પણ ઠાકુર તરફ ન જોયું, અને તેની ખામોશીએ ચારે તરફ એક અજીબ સન્નાટો પેદા કરી દીધો, જે કોઈ આવનારા તોફાનનો સંકેત આપી રહ્યો હતો। આવ્યાએ પોતાની ધૂંધળી આંખોથી તે અજાણ્યા તરફ જોયું, જે તેની સામે એક વિશાળ પહાડની જેમ ઊભો હતો, જેની પાસે શક્તિ અને સત્તા બંનેની ચમક હતી। તેને લાગ્યું કે કદાચ આ પણ બીજાઓની જેમ તેને ધિક્કારશે, પણ અર્જુનની આંખોમાં નફરત નહીં, પણ એક ગહન શૂન્યતા હતી, જે આવ્યાની પોતાની એકલતા સાથે મેળ ખાતી હતી। અર્જુનના સચિવે તેને આગળ વધવા કહ્યું, પણ તે ત્યાં જ ઊભો રહ્યો, જાણે તેની આત્માના કોઈ જૂના ઘાવે તેને તે લાચાર છોકરીની પીડા સાથે જોડી દીધો હોય। ગામના લોકો હવે ધીમે ધીમે ત્યાં એકઠા થવા લાગ્યા હતા, અને તેઓ અર્જુનને પોતાની સમસ્યાઓ વિશે જણાવવા લાગ્યા, પણ તેમનો મુખ્ય નિશાનો ફરીથી આવ્યા જ બની ગઈ। તેઓ ચીસો પાડવા લાગ્યો કે જ્યાં સુધી આ છોકરી અહીં છે, ગામનું ભલું થઈ શકે નહીં, અને તેને અહીંથી દૂર રણમાં છોડી દેવી જોઈએ। આવ્યાનું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે તે જાણતી હતી કે ગામવાળાઓનો ગુસ્સો ક્યારેય પણ હિંસાનું રૂપ લઈ શકે છે, અને તેની પાસે પોતાની રક્ષા કરવા માટે કોઈ સહારો નહોતો। અર્જુન સિંઘાનિયાનું દિલ વર્ષો પહેલાં એક વ્યક્તિગત દુર્ઘટનાને કારણે પથ્થરનું થઈ ચૂક્યું હતું, અને તેણે દુનિયાને માત્ર લાભ અને નુકસાનના ચશ્માથી જોવાનું શરૂ કરી દીધું હતું। પણ આવ્યાની તે માસૂમ અને ડરેલી આંખોએ તેની બરફ જેવી દુનિયામાં એક નાનકડી તિરાડ પેદા કરી દીધી હતી, જે તેને તેના ભૂતકાળની યાદ અપાવી રહી હતી। તેણે પોતાના ખિસ્સામાંથી એક રેશમી રૂમાલ કાઢ્યો અને કંઈ પણ કહ્યા વિના તેને આવ્યા તરફ લંબાવ્યો, જેને જોઈને ગામવાળા અને ઠાકુર સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ તેમના સંસ્કારોની વિરુદ્ધ હતું। ઠાકુર વિક્રમસિંહે ગુસ્સાને દબાવતા કહ્યું કે સિંઘાનિયા સાહેબ, તમે આ ગંદકીના મોઢે ન લાગો તો સારું રહેશે, કારણ કે અમે આજે રાત્રે તેને ગામની સીમાની બહાર કરવાના છીએ। અર્જુને પહેલીવાર પોતાનો અવાજ ઊંચો કર્યો, જે કોઈ વીજળીના કડાકા જેવો ભારે અને ગૂંજતો હતો, જેણે ઠાકુરના અહંકારને એક ક્ષણમાં ચકનાચૂર કરી દીધો। તેણે ખૂબ જ ધીમા સ્વરે કહ્યું કે જે સમાજ અનાથ છોકરીને પોતાની તરસ छिपाવવાથી રોકે છે, તે સમાજ પોતે વિનાશના આરે ઊભો છે। આવ્યાને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો, કારણ કે પહેલીવાર કોઈએ તેના પક્ષમાં ઊભા રહેવાની હિંમત બતાવી હતી, અને તે પણ એક એવો માણસ જે અહીંનો રહેવાસી નહોતો। તેણે ડરેલા હાથોથી તે રૂમાલ પકડી લીધો, જેની સુગંધ તેના ફાટેલા કપડાની દુર્ગંધ વચ્ચે
તેને સ્વર્ગ જેવો અહેસાસ કરાવી રહી હતી. ગામની સ્ત્રીઓ ફૂસફૂસાવા લાગી કે આ શહેરનો માણસ અનર્થ કરી રહ્યો છે અને તેણે આપણા રીત રિવાજોનું સન્માન કરવું જોઈએ, નહીં તો તેણે પણ આપણી નારાજગી સહન કરવી પડી શકે છે. અર્જુન સિંઘાનિયાએ તેમની ધમકીઓને એવી રીતે અવગણી જેમ તે હવામાં ઉડતી ધૂળ હોય અને તેણે પોતાના સચિવ ખન્નાને નિર્દેશ આપ્યો કે તે ગામના હાલાતનો રિપોર્ટ તૈયાર કરે. તેણે નક્કી કરી લીધું હતું કે તે અહીં માત્ર જમીન ખરીદવા નથી આવ્યો, પણ અહીંના અંધારાને નજીકથી જોવા માંગે છે. જેણે એક માસૂમ જીવનને કચડી નાખવાનું નક્કી કર્યું હતું. તે પોતાની ગાડીમાં પાછો બેસી ગયો, પણ જતા પહેલા તેણે પોતાની બારીના કાચમાંથી એકવાર ફરી આવ્યા તરફ જોયું, જે હજી પણ જમીન પર બેસીને તેને જતા જોઈ રહી હતી. જેવી ગાડી ત્યાંથી ઓજળ થઈ, ગામવાળાઓનો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો અને તેમણે આવ્યાને ત્યાંથી હટવા માટે મજબૂર કરી, કારણ કે તેમને લાગ્યું કે તેણે તે અમીર માણસ પર કોઈ જાદુ કરી દીધો છે. આવ્યા પોતાની તૂટેલી માટલી અને તે કિંમતી રૂમાલ લઈને પોતાની ઝૂંપડી તરફ ભાગી, જ્યાં રાતનું અંધારું તેની રાહ જોઈ રહ્યું હતું અને તેના મનમાં માત્ર એક જ સવાલ હતો કે શું તે અજાણ્યો ફરીથી પાછો આવશે. તેને ડર હતો કે ઠાકુરના માણસો રાત્રે તેને નુકસાન પહોંચાડવા માટે જરૂર આવશે. સૂરજ ઢળવાની સાથે જ ચંદનપુરની ગલીઓમાં સન્નાટો છવાઈ ગયો, પણ આ શાંતિ સુખદ નહોતી, પણ એક ખોફનાક ષડયંત્રની ગંધ આપી રહી હતી જે આવ્યા વિરુદ્ધ ગૂંથાઈ રહ્યું હતું. ગામના મંદિરની પાછળ કેટલાક લોકો ભેગા થયા હતા, જે મસાલો સળગાવીને આવ્યાના ઘર તરફ વધવાની યોજના બનાવી રહ્યા હતા, જેથી તેને ગામમાંથી હંમેશા માટે બેદખલ કરી શકાય. તેમની નજરોમાં આવ્યા કોઈ માણસ નહીં, પણ એક અભિશાપ હતી જેને ખતમ કરવો જ એકમાત્ર સમાધાન હતું. તેમની વાતચીત સાંભળી અર્જુન પોતાના સર્કિટ હાઉસના રૂમમાં બેઠો હતો, જ્યાંથી આખા ગામનો નજારો સ્પષ્ટ દેખાતો હતો અને તેની નજર તે સળગતી મસાલોની કતાર પર જઈ ટકી, જે ધીમે ધીમે હલી રહી હતી. તેણે પોતાનો લેપટોપ બંધ કર્યો અને એક ઊંડો શ્વાસ લીધો, જાણે તે કોઈ મોટો નિર્ણયની તૈયારી કરી રહ્યો હોય, જે માત્ર આવ્યાનું જ નહીં પણ તેની પોતાની જિંદગી પણ બદલી શકે તેમ હતો. તેણે ખન્નાને ફોન કર્યો અને કહ્યું કે ગાડી તૈયાર કરો, કારણ કે તેને હમણાં જ આ જ વખતે ગામના તે ખૂણામાં જવાનું છે જ્યાં માનવતા દમ તોડી રહી છે. આવ્યા પોતાની ઝૂંપડીની અંદર ખૂણામાં દબાઈને બેઠી હતી અને બહારથી આવી રહેલો શોર અને નારાઓને સાંભળીને તેનું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું, કારણ કે તેને પોતાનું મૃત્યુ નજીક દેખાઈ રહ્યું હતું. તેણે પોતાની માની તે જૂની ફાટેલી તસવીરને છાતી સરથી ચાંપી દીધી, જે તેની પાસે તેની એકમાત્ર નિશાની હતી, અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી તેને આ નર્કમાંથી મુક્તિ અપાવે. બહાર આગની રેપેટો દેખાવા લાગી હતી અને લોકોના ચીસો પાડવાના અવાજો હવે ઝૂંપડીના બિલકુલ દરવાજા સુધી પહોંચી ચૂક્યા હતા. ઠાકુર વિક્રમસિંહે ઝૂંપડીના દરવાજા પર લાત મારી અને પોતાના માણસોને આદેશ આપ્યો કે આ છોકરીને બહાર કાઢો અને તેને ગામની સરહદની પાર રણની વચ્ચોવચ્ચ છોડી આવો, જ્યાં તેને કોઈ પાણી ન મળે. ત્યાં જ અચાનક તે જ હેડલાઇટના અજવાળાએ તે ભીડને અંધ કરી દીધી અને ટાયરોના ઘસાવાના અવાજે આખા ગામને હચમચાવી દીધું. અર્જુન સિંઘાનિયા એકવાર ફરી ત્યાં પહોંચી ચૂક્યો હતો, પણ આ વખતે તેની આંખોમાં તે ઠંડી ખામોશી નહીં, પણ એક ધગધગતી જ્વાળા હતી જે અન્યાયને ભસ્મ કરવા માટે તૈયાર હતી. અર્જુન ગાડીમાંથી નીચે ઉતર્યો અને તે ભીડની સામે નીડર થઈને ઊભો રહી ગયો, જેણે આવ્યાના ઘરને ઘેરી રાખ્યું હતું અને તેની હાજરીને બધાને ચૂપ થવા માટે મજબૂર કરી દીધા. તેણે ઠાકુરની આંખોમાં આંખો નાખીને કહ્યું કે આ છોકરીની જવાબદારી આજથી મારી છે, અને જો કોઈએ તેને હાથ પણ લગાવ્યો તો હું આખા ગામને કાયદાની તાકાતથી જમીનદોસ્ત કરી દઈશ. ભીડમાં કાનાફૂસી થવા લાગી, પણ અર્જુન સાથે આવેલો પોલીસ બળે તેમને પાછળ હટવા માટે મજબૂર કરી દીધા, જેનાથી ઠાકુરની યોજના પૂરી રીતે નિષ્ફળ થઈ ગઈ. આવ્યાએ ધ્રુજતા પગલાઓથી ઝૂંપડીમાંથી બહાર ડોક્યું કર્યું અને જોયું કે તે જ અજાણ્યો ફરીથી તેના માટે ફરિશ્તો બનીને ઊભો છે, જેણે તેને સમાજના ખૂની પંજાઓમાંથી બચાવી લીધી હતી. અર્જુને તેને પોતાના હાથ આપ્યો અને ખૂબ જ સંયમિત પણ ગરમાહટ ભરા સ્વરે કહ્યું કે તેને હવે ડરવાની જરૂર નથી, કારણ કે તેનું નવું જીવન અહીંથી શરૂ થાય છે. આવ્યાએ વિચાર્યા વિના પોતાનો નાનકડો હાથ તેના મોટા હાથમાં પકડાવી દીધો અને તે જ ક્ષણે તેને મહેસૂસ થયું કે કદાચ તેના કર્મોનું ફળ તેને અંતે મળી ગયું છે. જેવો અર્જુન તેને લઈને પોતાની ગાડી તરફ વધ્યો, ગામવાળાઓએ પોતાની મસાલો બુઝાવી દીધી અને તેઓ માથું ઝુકાવીને પાછળ હટી ગયા, કારણ કે ધન અને સત્તા સામે તેમના પોકળરૂત રિવાજો હારી ચૂક્યા હતા. આવ્યાએ છેલ્લી વાર પોતાની તે ઝૂંપડી જોઈ જ્યાં તેણે પોતાના જીવનના સૌથી દુઃખદ દિવસો વિતાવ્યા હતા, અને પછી તેણે ગાડીની અંદર પગ મૂક્યો, જે તેને એક અજ્ઞાત પણ સુરક્ષિત ભવિષ્ય તરફ લઈ જવાની હતી. અર્જુને ગાડીની બારી બંધ કરી દીધી, જાણે તે આવ્યાને તે ગામની નફરતભરી નજરોથી હંમેશા માટે સુરક્ષિત કરી દેવા માંગતો હોય.
મુંબઈ તરફ જતા હાઈવે પર ગાડી પોતાની પૂરી રફતારથી દોડી રહી હતી અને આવ્યા ધીમે ધીમે તે આરામદાયક સીટ પર સૂઈ ગઈ, કારણ કે તેને વર્ષો પછી આ અહેસાસ થયો હતો કે હવે તેને કાલની ચિંતા કરવાની જરૂર નથી. અર્જુન ખામોશીથી બારીની બહાર ભાગતા વૃક્ષોને જોઈ રહ્યો હતો અને તેને સમજાતું નહોતું કે તેણે આ છોકરીને બચાવવા માટે આટલું મોટું જોખમ કેમ લીધું. તેને બસ એટલું જ ખબર હતું કે હવેથી તેનું ઘર એક રાજકુમારીનો નિવાસ હશે અને તે તેની દરેક દુઃખની રક્ષા કરશે. રાતના સન્નાટામાં અર્જુનની ગાડી ધૂળિયા રસ્તાઓને પાછળ છોડતી ઝડપથી આગળ વધી રહી હતી અને આવ્યાના મનમાં ડર અને નિશ્ચિતતાનો એક જબરદસ્ત વંટોળ ઉઠી રહ્યો હતો. તેણે પોતાના આખા જીવનમાં ક્યારેય ગામની સરહદ પાર નહોતી કરી અને હવે તે અજાણ્યા અજનબી સાથે એક એવી દુનિયા તરફ જઈ રહી હતી જેના વિશે તેણે માત્ર વાર્તાઓમાં સાંભળ્યું હતું. અર્જુનનો ચહેરો હજી પણ પથ્થર જેવો શાંત હતો અને તેની આંખોમાં કોઈ ભાવ દેખાતો નહોતો, પણ તેની હાજરીએ આવ્યાને એક અજીબ સુરક્ષા કવચ પ્રદાન કર્યું હતું જે તેને ગામની નફરતથી બચાવી રહ્યું હતું. રસ્તામાં ગાડી એક આલિશાન સરકારી વિશ્રામ ગૃહ પર રોકાઈ, જ્યાં અર્જુન સચિવ ખન્નાને ગામના મુખી સાથે થયેલા બધા કાયદાકીય કાગળી કામકાજની જાણકારી આપી, જેને અર્જુને પોતાની સત્તા અને ધનથી ઉકેલી લીધા હતા. અર્જુને ખૂબ જ ઠંડા સ્વરે કહ્યું કે ચંદનપુરના લોકોને તેમની જમીનનું વળતર મળી જશે, પણ આવ્યા હવેથી તેમની સંપત્તિ નથી અને તેના જીવન પર હવે માત્ર તેનો પોતાનો અધિકાર હશે. આવ્યા બારીમાંથી બહાર અંધારાને જોઈ રહી હતી, જ્યાં દૂર ક્યાંક તેના જૂના ઘરની યાદો ધૂંધળી પડી જઈ રહી હતી અને હવે તેને લાગી રહ્યું હતું કે તેનું પાછલું જીવન હંમેશા માટે ખતમ થઈ ગયું છે. અર્જુને ગાડીને અંદર બેઠા બેઠા જ આવ્યા તરફ જોયું, જે થાક અને આઘાતને કારણે પીળી પડી ગઈ હતી અને તેના ફાટેલા કપડાં તેની દયનીય સ્થિતિથી વાર્તા ખૂબ ખુદ કહી રહી હતા. તેને પોતાની નાની બહેનની યાદ આવી ગઈ, જે વર્ષો પહેલા એક દુર્ઘટનામાં તેને છોડીને ચાલી ગઈ હતી અને કદાચ આ જ તે પીડા હતી જેને તેને આ છોકરીની મદદ કરવા માટે મજબૂર કરી દીધી હતી. તેણે ખન્નાને નિર્દેશ આપ્યો કે તે આવ્યા માટે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરે, કારણ કે તેણે છેલ્લા કેટલાક દિવસોથી બરાબર ભોજન નહોતું કર્યું. આવ્યાએ જ્યારે પહેલીવાર શહેરની ઝગમગતી રોશની જોઈ તો તેની આંખો ફાટી ગઈ, કારણ કે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે દુનિયા આટલી સુંદર અને ચમકતી પણ હોઈ શકે છે. ઊંચી ઊંચી ઇમારતો અને રસ્તાઓ પર દોડતી અગણિત ગાડીઓ તેના માટે કોઈ જાદુના સપના જેવું હતું, જે તેની ઝૂંપડીના અંધારાથી બિલકુલ વિપરીત હતું. અર્જુન તેને જોઈ રહ્યો હતો અને તેને સમજાઈ રહ્યું હતું કે આ છોકરીને આધુનિક દુનિયામાં ઢાળવી કોઈ સહેલું કામ નહીં હોય, કારણ કે તેનું મન હજી પણ તે જૂના રીત રિવાજો અને અંધવિશ્વાસની બેડીઓમાં જકડાયેલું હતું. મુંબઈની સીમામાં પ્રવેશતા સમુદ્રની ઠંડી હવાઓએ આવ્યાના ચહેરાને સ્પર્શ કર્યો અને તેને એક ક્ષણ માટે એવું મહેસૂસ થયું કે કદાચ ભગવાને તેની પુકાર સાંભળી લીધી છે અને તેને નર્કમાંથી બહાર કાઢી લીધી છે. ગાડી ધીમે ધીમે માલાબાર હિલ તરફ વધી, જ્યાં અર્જુનનો વિશાળ બંગલો સિંઘાનિયા મેન્શન સ્થિત હતો, જે પોતાની ભવ્યતા અને વાસ્તુકલા માટે આખા શહેરમાં મશહૂર હતો. જેવી ગાડી બંગલાના ગેટની અંદર પહોંચી, ત્યાં તેના સુરક્ષા કર્મીઓએ ઝૂકીને સલામ કરી, જેને જોઈને આવ્યા એકવાર ફરી ડરી ગઈ અને અર્જુનનો હાથ પકડી લીધો. અર્જુને ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો, પણ તેના સ્વરમાં એક નરમાઈ હતી જ્યારે તેણે કહ્યું કે હવેથી આ તારું ઘર છે અને અહીં તને કોઈ નુકસાન નહીં પહોંચાડે. બંગલાની અંદર પગ મૂકતા જ આવ્યાને એવું લાગ્યું જાણે તે કોઈ મંદિરમાં આવી ગઈ હોય, કારણ કે ત્યાંનું ફર્શ આરસપાળનું હતું અને છત પર ઝુમ્મર લાગેલા હતા જે હીરાની જેમ ચમકી રહ્યા હતા. બંગલાની મુખ્ય દેખરેખ કરનારી મિસિસ ડિસુઝા આગળ આવી અને તેમણે આવ્યાની હાલત જોઈને પોતાનું નાક સિંકોડ્યું, પણ અર્જુનની એક સખત નજરે તેમને તરત જ ખામોશ કરી દીધી. અર્જુને આદેશ આપ્યો કે આવ્યાને સૌથી સારા અતિથિ કક્ષમાં લઈ જવામાં આવે અને તેને નવડાવી ધોવડાવીને નવા અને સ્વચ્છ કપડાં આપવામાં આવે, જેથી તે પોતાની જૂની કડવાશને ધોઈ શકે. મિસિસ ડિસુઝાએ આવ્યાને ઉપરના માળ લઈ જવાનું કામ કર્યું, જ્યાં એક મોટો રૂમ તેની રાહ જોઈ રહ્યો હતો, જેમાં એક મખમલી પલંગ અને મોટી બારીઓ હતી. આવ્યાએ જ્યારે બાથરૂમમાં સોનાની નળમાંથી પડતા ગરમ પાણીને જોયું તો તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા, કારણ કે ગામમાં તેને પાણીના એક ટીપા માટે ભીખ માગવી પડતી હતી. નહાવા પછી જ્યારે આવ્યાએ રેશમી કપડાં પહેર્યા અને પોતાને એક મોટા અરીસામાં જોઈ તો તેને પોતાની ઓળખ પર જ શંકા થવા લાગી, કારણ કે તે હવે તે મનુષ્ય અનાથ છોકરી નહોતી લાગી રહી. તેનો ચહેરો સાફ થઈ ચૂક્યો હતો અને તેના લાંબા કાળા વાળ હવે સલીકાથી બાંધેલા હતા, પણ તેની આંખોમાં હજી પણ તે જૂનો ડર અને એકલતા ઝલકતી હતી. તેણે રૂમની દરેક વસ્તુને હાથ લગાવીને જોઈ, જાણે તે એ સુનિશ્ચિત કરવા માંગતી હોય
કે આ બધું સાચું છે અને તે કોઈ સપનું નથી જોઈ રહી જે તૂટી જશે. રાતના ભોજનના સમયે અર્જુને તેને નીચે બોલાવી, જ્યાં એક વિશાળ મેજ પર ડઝનબદ્ધ પ્રકારના પકવાનો સજાવેલા હતા, જેને જોઈને આવ્યાનું માથું ચકરાવા લાગ્યું. તે મેજના ખૂણા પર ચૂપચાપ બેસી ગઈ અને તેને સમજાતું નહોતું કે તેને ખાવાનું કેવી રીતે શરૂ કરવું, કારણ કે તેને ક્યારેય ચમચી અને કાંટાનો ઉપયોગ નહોતો કર્યો. અર્જુને તેને સંઘર્ષ કરતી જોઈ તો તેણે પોતાના હાથથી એક કોળિયો બનાવ્યો અને તેને શીખવ્યું કે કેવી રીતે સાદગીથી ભોજન કરવામાં આવે છે, જેનાથી આવ્યાના મનનો સંકોચ થોડો ઓછો થયો. ભોજન દરમિયાન અર્જુને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને પૂછ્યું કે શું તે ભણવા લખવા માગે છે, કારણ કે શિક્ષણ જ તેને અસલી આઝાદી અપાવી શકે છે અને તેને બીજાઓ પર નિર્ભર રહેવાથી બચાવશે. આવ્યાએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ગામમાં છોકરીઓને સ્કૂલે જવાની મનાઈ હતી, પણ તે હંમેશાથી કિતાબોના પન્નાઓને સ્પર્શવા માંગતી હતી અને તેમની પાછળ છુપાયેલા રહસ્યોને સમજવા માંગતી હતી. અર્જુને નક્કી કરી લીધું કે તેના માટે શહેરના સૌથી સારા શિક્ષકોને નિયુક્ત કરશે, જે તેને એક રાજકુમારીની જેમ શિષ્ટાચાર અને જ્ઞાનનું શિક્ષણ આપશે. ખાવાનું ખાધા પછી અર્જુન પોતાના અધ્યયન કક્ષમાં ચાલ્યો ગયો, પણ તેના મનમાં હજી પણ ઘણા સવાલો હતા કે શું તે સાચું કરી રહ્યો છે કે પછી તે માત્ર પોતાની અંતરાત્માના બોજને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને ખબર હતી કે તેના દુશ્મનો આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે કે તેણે એક અજાણ્યા ગામની છોકરીને પોતાના ઘરમાં આશરો આપ્યો, જે તેના વ્યાપારિક સામ્રાજ્ય માટે ખતરો બની શકે તેમ હતો. પણ જ્યારે પણ તે આવ્યાની માસુમિયત વિશે વિચારતો તો તેને લાગતું કે દુનિયાની કોઈ પણ દોલત તે શાંતિની બરાબર નથી જે તેને આ નેક કામથી મળી રહી હતી. આગલી સવારે જ્યારે આવ્યાની આંખ ખુલી તો તેણે પોતાને તે મુલાયમ પલંગ પર જોઈ અને એક ક્ષણ માટે તેને લાગ્યું કે તે ફરીથી પોતાના ગામની ધૂળભરી જમીન પર જાગી રહી છે. તેણે બારીના પડદા હટાવ્યા તો સામે વિશાળ સમુદ્ર ફેલાયેલો હતો, જેના મોજા સૂરજના કિરણો સાથે રમી રહ્યા હતા અને આ નજારો જોઈને તેનું મન ખુશીથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે કદાચ ભગવાન કર્મનો નિયમ ખરેખર માને છે અને તેમણે તેને તેના ધૈર્યનું ફળ આપ્યું છે. પણ તેને હજી પણ ડર હતો કે ક્યાંક આ બધું ફરીથી છીનવાઈ ન જાય. બંગલાના નોકર ચાકર અંદરો અંદર ફૂસફૂસાટ કરી રહ્યા હતા કે આ છોકરી કોણ છે અને સાહેબ તેને આ રીતે માથે કેમ ચડાવી રહ્યા છે, કારણ કે તેમણે ક્યારેય અર્જુનને કોઈના પ્રત્યે આટલો ઉદાર થતા નહોતો જોયો. અર્જુનના સખત અનુશાસન અને તેની ચૂપકીદીને કારણે કોઈની હિંમત નહોતી કે તે સીધે સીધું તેને કોઈ સવાલ પૂછે, પણ મહેલની અંદર ઈર્ષા અને ષડયંત્રોના બીજ વાવવામાં આવી રહ્યા હતા. આવ્યા આ બધી વાતોથી અજાણ પોતાના નવા જીવનની દરેક ક્ષણને જીવી રહી હતી અને ધીમે ધીમે તે ઘરના નિયમોને સમજવાનો પ્રયાસ કરી રહી હતી. અર્જુને આવ્યા માટે એક નવું નામ વિચારવાનો વિચાર કર્યો, કારણ કે તે ઈચ્છતો હતો કે તેનો પાછલો બધો બોજ આજ ગામના નામ સાથે પાછળ છૂટી જાય. પણ આવ્યાએ પોતાની ઓળખ જાળવી રાખવાની જીદ કરી. તેણે કહ્યું કે મારું નામ મારી માએ રાખ્યું હતું અને હું તેને છોડવા નથી માંગતી, કારણ કે આ એકમાત્ર મૂડી છે જે મારા માતા પિતાની યાદ અપાવે છે. અર્જુન તેની આ હિંમતથી પ્રભાવિત થયો અને તેણે મહેસૂસ કર્યું કે આ છોકરીની અંદર એક ખૂબ જ મજબૂત વ્યક્તિત્વ છુપાયેલું છે જે સમયની સાથે વધુ નિખરશે. દિવસો વીતતા ગયા અને આવ્યાનું ભણતર શરૂ થઈ ગયું, જ્યાં તેને ભાષા, ગણિત અને સંગીતનું શિક્ષણ આપવામાં આવવા લાગ્યું, જેથી તે સમાજના ઉચ્ચ વર્ગની વચ્ચે આત્મવિશ્વાસથી ઊભી રહી શકે. તે ખૂબ જ લગનથી શીખી રહી હતી અને તેની પ્રગતિ જોઈને શિક્ષકો પણ હેરાન હતા, કારણ કે તેમાં શીખવાની એક એવી ભૂખ હતી જે માત્ર તે જ લોકોમાં હોય છે જેમણે ખૂબ અભાવ જોયો હોય. અર્જુન અવારનવાર દૂરથી તેને ભણતી જોતો અને તેના ચહેરા પર એક દુર્લભ સ્મિત આવી જતું જે વર્ષોથી કોઈએ નહોતું જોયું. એક સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો, આવ્યા રસોડામાં જઈને પોતે પોતાના હાથથી ચા બનાવી અને અર્જુન માટે લઈ ગઈ, જે પોતાના લેપટોપ પર કામ કરવામાં વ્યસ્ત હતો અને ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. અર્જુને જ્યારે તે સાદગીભરી ચાની ચૂસકી લીધી તો તેને પોતાના બાળપણની યાદ આવી ગઈ, જ્યારે તેની મા તેને માટે આવી જ ચા રીતે બનાવતી હતી અને તે ક્ષણ માટે તેનો બધો તણાવ ગાયબ થઈ ગયો. તેણે આવ્યા તરફ જોયું અને પહેલીવાર તેની આંખોમાં પ્રશંસાનો ભાવ હતો, જેને જોઈને આવ્યાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને તે ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. જેમ જેમ સમય વીતતો ગયો, અર્જુન અને આવ્યા વચ્ચે એક અનકહ્યો સંબંધ બંધાવા લાગ્યો, જે વિશ્વાસ અને અસન્માન પર આધારિત હતો. પણ સમાજની નજરોમાં આ સંબંધ હજી પણ એક કોયડો બની રહ્યો હતો. અર્જુનના વ્યાપારિક પ્રતિદ્વંદીઓએ હવે તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા અને તેનો માત્ર એક મોકાની તલાશમાં હતા જેનાથી તેઓ સિંઘાનિયા સામ્રાજ્યની શાખને નીચે પાડી શકે.
તેમને ખબર પડી ગઈ હતી કે અર્જુનની સૌથી મોટી નબળાઈ હવે તે ગામની છોકરી બની ગઈ છે, જેને તેને પોતાના ઘરમાં છુપાવીને રાખી અને તેઓ તેના પર હુમલો કરવાની યોજના બનાવવા લાગ્યા. આવ્યાને આ વાતનો આભાસ નહોતો કે તેની વજહથી અર્જુનને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તે માત્ર તેની ખુશી માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે બંગલાના બગીચામાં નવા ફૂલ લગાવ્યા અને આખા ઘરમાં એક નવી ઉર્જા ભરી દીધી, જેનાથી તે મહેલ હવે માત્ર એક ઇમારત નહીં પણ એક સાચું ઘર લાગવા લાગ્યું હતું. અર્જુનને હવે સાંજે ઘરે પાછા ફરવાની ઉતાવળ રહેતી હતી, કારણ કે તેને ખબર હતી કે કોઈ છે જે દરવાજા પર તેની રાહ જોઈ રહ્યો હશે અને તેના થાકને પોતાની મુસ્કાનથી દૂર કરી દેશે. પણ શાંતિનો આ દોર વધુ લાંબો ચાલવાનો નહોતો. ચંદનપુરથી કેટલાક લોકો મુંબઈ આવી પહોંચ્યા હતા, જે ઠાકુર વિક્રમસિંહના મોકલેલા જાસૂસો હતા અને તેમના મકસદ આવ્યાનું અપહરણ કરી તેને પાછી લઈ જવાનો હતો. ઠાકુરને પોતાની હાર સહન નહોતી થઈ રહી અને તેને ડર હતો કે જો આવ્યાએ શહેરમાં પોતાની ઓળખ બનાવી લીધી તો તેના ગામના લોકો પણ તેની વિરુદ્ધ વિદ્રોહ કરી શકે છે. તેમને સિંઘાનિયા મેન્શનની આસપાસ ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ બસ અર્જુનના ઘરેથી બહાર જવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ પોતાનું કામ કરી શકે. પ્રકરણના અંતમાં અર્જુને એક અજ્ઞાત પત્ર મળ્યો, જેમાં તેને ચેતવણી આપવામાં આવી હતી કે તે અશુભ છોકરીને ઘરમાંથી કાઢી મૂકે, નહીં તો તેને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. અર્જુને તે પત્રને ગુસ્સામાં ફાડીને ફેંકી દીધો અને તેણે કસમ ખાધી કે તે આવ્યાના વાળને પણ વાંકો નહીં થવા દે, પછી ભલે તેના માટે તેને આખી દુનિયા સાથે કેમ ન લડવું પડે. તેણે પોતાની સુરક્ષા વધારી દીધી, પણ તેના મનમાં એક અજ્ઞાત ભય બેસી ગયો હતો કે ક્યાંક તેનો ભૂતકાળ ફરીથી પાછો ન આવી જાય અને તેની આ નાનકડી ખુશીઓને દુનિયાને તબાહ ન કરી દે. મુંબઈની સવાર ચંદનપુરની તપતી સવારથી બિલકુલ અલગ હતી, જ્યાં પંખીઓના કલરવની જગ્યાએ ગાયોનો અવાજ સંભળાતો હતો. આવ્યા પોતાના વિશાળ રૂમની બાલ્કનીમાં ઊભી રહીને સમુદ્રના મોજા જોઈ રહી હતી, જે અનંતકાળથી એક જ લયમાં નાચી રહ્યા હતા. તેણે રેશમી ગાઉન પહેર્યો હતો, જે તેની ત્વચા પર મખમલ જેવો મહેસૂસ થઈ રહ્યો હતો, પણ તેનું મન હજી પણ તે કાચી ગલીઓની યાદોમાં અટવાયેલું હતું, જ્યાં તેને એક ઘૂંટ પાણી માટે તરસવું પડતું હતું. અર્જુને તેના માટે શહેરના સૌથી શ્રેષ્ઠ શિક્ષકોની વ્યવસ્થા કરી હતી, જે તેને અંગ્રેજી બોલતા અને સભ્ય સમાજના રીત રિવાજો શીખવતા હતા. દરરોજ તે કલાકો સુધી મેજ પર બેસીને તે જટિલ શબ્દોનું પુનરાવર્તન કરતી, જે તેને પોતાની દુનિયાથી ખૂબ દૂર લઈ જઈ રહ્યા હતા. તેને ક્યારેક ક્યારેક ડર લાગતો હતો કે ક્યાંક તે પોતાનું મૂળ ન ભૂલી જાય, પણ અર્જુનની આંખોમાં છુપાયેલી આશા તેને હાર માનવા નહોતી દેતી. તે જાણતી હતી કે તેને આ મહેલને લાયક બનવું પડશે, જેથી તે અર્જુનનું નામ ન ડૂબાડે. અર્જુન અવારનવાર દૂરથી તેને ભણતી જોતો હતો અને તેના મનમાં એક અજીબ હલચલ મચી જતી હતી, જે તેને વર્ષો પહેલાં મહેસૂસ થઈ હતી. તે એક કઠોર વેપારી હતો, જેણે ભાવનાઓને પોતાના દફતરની ફાઇલોની વચ્ચે ક્યાંક દબાવી દીધી હતી, પણ આવ્યાની માસુમિયત તે પળોને ધીમે ધીમે હટાવી રહી હતી. તેને આ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે પૈસા માત્ર આરામ આપી શકે છે, પણ કોઈનો સાથ જ સાચા સુખનો પાયો રાખે છે. તેણે પોતાની જિંદગીમાં પહેલીવાર કોઈના માટે ચિંતા કરવાનું શરૂ કર્યું હતું. એક બપોરે જ્યારે અર્જુન ઘરે નહોતો, તો આવ્યા ફરતા ફરતા તેના બંધ અધ્યયન કક્ષમાં પહોંચી ગઈ, જ્યાં હજારો જૂની કિતાબો સલીકાથી સજાવેલી હતી. ત્યાંની હવામાં જૂની શાહી અને કાગળોની મહેકતી જે તેને એક અલગ જ યુગમાં લઈ ગઈ, જ્યાં સમય જાણે થંભી ગયો હતો. તેણે એક જૂના મેજ પર પાસે જઈને એક નાના ચાંદીના ફ્રેમને જોયો, જેમાં એક હસતી નાની છોકરીની તસવીર હતી. તે છોકરીના સ્મિતમાં એવી સાદગી હતી જે આવ્યાને પોતાના જેવી મહેસૂસ થઈ રહી હતી. અચાનક પાછળથી અર્જુનનો ભારે અવાજ સંભળાયો, જેણે આવ્યાને ખૂબ ડરાવી દીધી અને તે ફ્રેમ તેના હાથમાંથી પડતા પડતા બચી. અર્જુનના ચહેરા પર ગુસ્સો અને દર્દનો મિશ્રિત ભાવ હતો, કારણ કે તે તસવીર તેની દિવગંત નાની બહેનની હતી, જેને તેને વર્ષોથી કોઈને અડવા નહોતી દીધી. આવ્યાએ ધ્રુજતા સ્વરે માફી માંગી, પણ અર્જુને તેની તરફ જોઈને માત્ર એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો બંધ કરી લીધી. તેણે ખૂબ જ ધીમા સ્વરે કહ્યું કે ભૂતકાળની યાદો અવારનવાર ઘાવને લીલા કરી દે છે. તે દિવસ પછી અર્જુનનો વ્યવહાર થોડો બદલાઈ ગયો અને તે આવ્યા સાથે વધુ વાતો કરવા લાગ્યો, જેનાથી તેમની વચ્ચેની દૂરી ઓછી થવા લાગી હતી. તેણે નિર્ણય કર્યો કે તે આવ્યાને મુંબઈના એક મોટા ચેરિટી કાર્યક્રમમાં પોતાની સાથે લઈને જશે, જ્યાં શહેરના બધા ધનિક અને પ્રભાવશાળી લોકો આવવાના હતા. આ આવ્યા માટે એક મોટી પરીક્ષા થવાની હતી, કારણ કે તેને પોતાની જૂની ઓળખને પૂરી રીતે ભૂલીને એક રાજકુમારીની જેમ વ્યવહાર કરવાનો હતો. અર્જુન ઈચ્છતો હતો કે દુનિયા જુએ કે તેણે કોને બચાવ્યો છે. કાર્યક્રમના દિવસે સાંજે ઘણા મોટા ડિઝાઇનર અને મેકઅપ આર્ટિસ્ટ બંગલા પર આવ્યા, જેથી તેઓ આવ્યાને એક નવું રૂપ આપી શકે, જેને જોઈને બધા દંગ રહી જાય.
તેમણે તેને એક ઘેરા વાદળી રંગની બનારસી સાડી પહેરાવી, જેના પર સોનાના તારથી બારીક કામ કરવામાં આવ્યું હતું અને તે કોઈ પરી જેવી લાગી રહી હતી. તેના ગળામાં હીરાનો હાર ચમકી રહ્યો હતો, પણ તેની આંખોની ચમક તે ઘરેણાથી પણ ક્યાંય વધારે તેજ હતી. જ્યારે તે સીડીઓ પરથી નીચે ઉતરી તો અર્જુન તેને જોતો જ રહી ગયો અને ભૂલી ગયો કે તે શું કહેવા માંગતો હતો. જેવું તેઓ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા તો કેમેરાની ફ્લેશ લાઇટે આવ્યાને પરેશાન કરી દીધી, પણ અર્જુને મજબૂતીથી તેનો હાથ પકડીને તેને સહારો આપ્યો. ત્યાં હાજર મહિલાઓ આવ્યાને ખૂબ ઉત્સુકતા અને ઈર્ષાથી જોઈ રહી હતી, કારણ કે તેઓ જાણવા માંગતી હતી કે આ રહસ્યમય છોકરી આખરે છે કોણ. અર્જુને તેને આવ્યા સિંઘાનિયાના નામથી બધાને પરિચિત કરાવી, જેનાથી ત્યાં હાજર લોકો વચ્ચે ફૂસફૂસાટ વધી ગઈ, કારણ કે તેમણે ક્યારેય અર્જુનને કોઈ છોકરી સાથે નહોતો જોયો. શહેરના એક મોટા પ્રતિદ્વંદી વેપારી સમીર ખન્નાએ અર્જુન પાસે આવીને કટાક્ષ કરતા પૂછ્યું કે શું આ તે જ છોકરી છે જેને તે કોઈ ગુમનામ ગામમાંથી ઉઠાવી લાવ્યો છે. અર્જુને એ જ શાલીનતાથી જવાબ આપ્યો કે હીરાની ઓળખ માત્ર ઝવેરીને જ હોય છે અને જે લોકો માત્ર ધૂળ જુએ છે તેઓ તેની કિંમત ક્યારેય નહીં જાણી શકે. આવ્યાએ જોયું કે અર્જુન તેને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને તેના મનમાં તેના પ્રત્યે સન્માન વધુ વધી ગયું. તેણે ગર્વ સાથે પોતાનું માથું ઊંચું રાખ્યું હતું. પાર્ટીમાં એક ક્ષણ એવી આવી જ્યારે કેટલીક સ્ત્રીઓએ આવ્યાને એકલી જોઈને તેને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો અને તેની પાસે તેના માતા પિતા વિશે સવાલો પૂછ્યા. આવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાને સંભાળી અને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે જેમની પાસે ભગવાનનો સાથ હોય છે તેઓ ક્યારેય અનાથ નથી હોતા. તેણે તે મહિલાઓને જણાવ્યું કે તે એક એવી જગ્યાએથી આવી છે જ્યાં માણસની કિંમત તેના ધનથી નહીં પણ તેના ચરિત્રથી માપવામાં આવે છે. તેની વાતોએ તે ધનિક સ્ત્રીઓને શરમાવી દીધી. ઘરે પાછા ફરવાના સમયે ગાડીમાં એક અજીબ ખામોશી છવાયેલી હતી, પણ આ ચૂપકીદી હવે ભારે નહોતી, પણ આ ખૂબ જ સુકૂન આપનારી મહેસૂસ થઈ રહી હતી. અર્જુને આવ્યા તરફ જોયું અને કહ્યું કે આજે તેણે માત્ર પોતાનું જ નહીં પણ તેનું માન પણ વધારી દીધું છે, જેનાથી તે ખૂબ ખુશ છે. આવ્યાએ મહેસૂસ કર્યું કે અર્જુનને તે ઠંડુ દિલ ધીમે ધીમે પીગળી રહ્યું છે અને તેની જગ્યાએ એક એવો માણસ લઈ રહ્યો છે કે જે બીજાના દર્દને સમજે છે. તેણે પોતાની બારીની બહાર ભાગતા શહેરને જોયું અને ધીમેથી મુસ્કુરાઈ દીધું. બીજા દિવસે અખબારોમાં અર્જુન અને આવ્યાની તસવીરો છપાઈ હતી, જેણે મુંબઈની સાથે સાથે ચંદનપુર ગામમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો, જ્યાં લોકો તેને કોસતા થાકતા નહોતા. ઠાકુર વિક્રમસિંહે જ્યારે આવ્યાને રાજસી ઠાટમાટમાં જોઈ તો તેનું લોહી ઉકળી ઉઠ્યું અને તેણે નક્કી કરી લીધું કે તે આ અપમાનનો બદલો જરૂર લેશે. તેણે પોતાના બે સૌથી વફાદાર અને ખતરનાક માણસોને મુંબઈ મોકલવાનો આદેશ આપ્યો, જેથી તેઓ આવ્યાનું અપહરણ કરી પાછી લઈ આવે. તેણે ડર હતો કે ક્યાંક આવ્યાના કારણે તેનું સામ્રાજ્ય ન ઢળી પડે. બીજી તરફ સિંઘાનિયા મેન્શનમાં આવ્યાની જિંદગી હવે એક નવો વળાંક લઈ રહી હતી, કારણ કે તેને સંગીતની દુનિયામાં ખૂબ રુચિ થવા લાગી હતી અને તે રોજ રિયાઝ કરતી હતી. અર્જુને તેના માટે એક પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકને શિક્ષક નિયુક્ત કર્યા હતા, જે તેણે ભારતીય સંગીતની બારીકીઓ શીખવતા હતા, જેથી તેનું મન શાંત રહે. સંગીતના સ્વરોએ આવ્યાની અંદરના ડરને ધીમે ધીમે ખતમ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે હવે પહેલાં કરતાં ક્યાંય વધારે આત્મવિશ્વાસથી ભરેલી નજર આવતી હતી, જે બધાનું મન મોહી લેતી હતી. અર્જુનને હવે અહેસાસ થઈ રહ્યો હતો કે આવ્યા તેના જીવનનો એક અતૂટ હિસ્સો બની ચૂકી છે, જેના વિના તેનો આ આલિશાન બંગલો તેને ફરીથી કબ્રસ્તાન જેવો લાગવા લાગશે. તેણે પોતાના વકીલ સાથે વાત કરી કે આવ્યાને કાયદેસર રીતે દત્તક લઈ લે અથવા તે પછી પોતાની સંપત્તિનો વારસદાર બનાવી દે, જેથી તેને ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય. તે ઈચ્છતો હતો કે આવ્યાને તે બધું મળે જેની હકદાર હતી, પણ સમાજના નિયમો અને કાયદા એટલા સહેલા નહોતા જેટલા તે વિચારતો હતો અને જટિલ હતા. એક રાત્રે જ્યારે આવ્યા પોતાના રૂમમાં સૂઈ રહી હતી તો તેની બારીની બહાર કોઈની પડછાઈ દેખાઈ, જેને તેનું બાળપણના તે ખોફનાક દિવસોની યાદ અપાવી દીધી. તે ડરના માર્યા ધ્રુજવા લાગી અને જોરથી ચીસો પાડી, જેનાથી આખું ઘર જાગી ગયું અને સુરક્ષા કર્મીઓ તરત જ તેના રૂમ તરફ દોડ્યા, જેથી કોઈ અનહોનીને રોકી શકાય. અર્જુન સૌથી પહેલા ત્યાં પહોંચ્યો અને તેણે આવ્યાને પોતાની બાહોમાં ભરી લીધી, જે ખૂબ રડી રહી હતી અને વારંવાર ગામવાળાઓનું નામ લઈ રહી હતી, જે તેને ડરાવતા હતા. ઘરની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી હતી, પણ અર્જુનને ખબર હતી કે હવે ખતરો તેના દરવાજા સુધી પહોંચી ચૂક્યો છે અને તે ચૂપચાપ હાથ પર હાથ ધરીને બેસી નહોતો શકતો. તેણે પોતાના ગુપ્તચર તંત્રને સક્રિય કર્યું, જેથી તે લોકોને પતો લગાવી શકે જે મુંબઈની ભીડમાં છુપાયેલા હતા અને આવ્યાની તલાશ કરી રહ્યા હતા. તેને હવે સમજાઈ રહ્યું હતું કે તેની દોલત અને શોહરત તેને દરેક મુસીબતમાંથી નહોતી બચાવી શકતી અને તેને ખુદ પોતાની જંગ લડવી પડશે જેથી શાંતિ મળી શકે. આવ્યાએ હવે ઘરની બહાર જવાની મનાઈ હતી,
પણ તેણે હિંમત ન હારી અને તેણે નક્કી કર્યું કે તે ડરીને નહીં જીવે, કારણ કે અર્જુને તેને લડતા શીખવ્યું હતું. તેણે અર્જુનને કહ્યું કે તે ડરના સાયામાં રહીને પોતાની આઝાદી ખોવા નથી માંગતી અને તેને ખુદ પોતાની લડાઈ લડવાનો એક મોકો આપવો જોઈએ, જેથી તે મજબૂત બની શકે. અર્જુન તેની આ દિલદારી જોઈને હેરાન હતો અને તેણે મહેસૂસ કર્યું કે આ તે જ છોકરી નથી જે ગઈકાલ સુધી ધૂળમાં પડી રડી રહી હતી. તે જ અઠવાડિયે શહેરના એક મોટો સંગીત સમારોહનું આયોજન થવાનું હતું અને આવ્યા ઈચ્છતી હતી કે તે ત્યાં પોતાની પ્રસ્તુતિ આપે, જેથી તે દુનિયાને જણાવી શકે કે તે કોણ છે. અર્જુને પહેલા ના પાડી, પણ આવ્યાની જીદ આગળ તેને ઝૂકવું પડ્યું અને તેને સુરક્ષાના પુખ્તા ઇંતજામ કરવાનું વચન આપ્યું, જેથી કોઈ આંચ ન આવે. સમારોહની રાત જેમ જેમ નજીક આવી રહી હતી, આવ્યાનું દિલ ધબકી રહ્યું હતું, પણ તે જાણતી હતી કે આ તેના કર્મની સૌથી મોટી, કઠિન અને વધુ પરીક્ષા છે. ચંદનપુરના ગુંડાઓ હવે સમારોહના સ્થળ પાસે એકઠા થઈ ચૂક્યા હતા અને તેઓ માત્ર આવ્યાના મંચ પર આવવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ પોતાનું કામ અંજામ આપી શકે. તેમણે ભીડમાં ભળી જવા માટે સાધારણ કપડાં પહેર્યા હતા અને તેમની પાસે હથિયાર પણ હતા, જે કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપવા માટે પૂરતા હતા. અર્જુન ખુદ મંચની પાછળ ઊભો રહીને દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો હતો અને તેનો હાથ પોતાની બંદૂક પર હતો, જે તેને માત્ર આત્મરક્ષા માટે પાસે રાખી હતી. જેવું આવ્યાનું નામ પુકારવામાં આવ્યું તો આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને તે પોતાની વાદળી સાડીમાં કોઈ દિવ્ય દેવીની જેમ મંચની વચ્ચોવચ્ચ આવીને ઊભી રહી. તેણે પોતાની આંખો બંધ કરી અને ઈશ્વરને યાદ કર્યા, જે પછી તેના ગળામાંથી એવી મધુર સ્વર લહેરી નીકળી જેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા અને ગુંડાઓ પણ એક ક્ષણ માટે રોકાઈ ગયા. અર્જુનની નજર માત્ર તે શંકાસ્પદ લોકો પર હતી જે ધીમે ધીમે મંચ તરફ વધી રહ્યા હતા અને ખતરાનો અહેસાસ તેને હતો. અચાનક હોલની બત્તીઓ ગુલ થઈ ગઈ અને ચારે તરફ અફરાતફરી મચી ગઈ, જેના કારણે લોકો આમ તેમ ભાગવા લાગ્યા અને આવ્યા મંચ પર બિલકુલ એકલી રહી ગઈ, જેનાથી તે ડરી ગઈ. અંધારાનો ફાયદો ઉઠાવીને ગુંડાઓ મંચ પર ઝપક્યા અને અર્જુનની ફૂર્તિએ તેમને રોકી લીધા અને તેણે પોતાની પૂરી તાકાતથી તેમનો મુકાબલો કર્યો, જેથી તેઓ આવ્યા સુધી ન પહોંચી શકે. તેણે આવ્યાને પોતાનો અવાજ આપ્યો અને તેને સુરક્ષિત સ્થાન તરફ ભાગવા માટે કહ્યું, જ્યાં તેના અંગરક્ષકો પહેલાથી તૈનાત હતા. ગુંડાઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ, જેમાં અર્જુનને પણ થોડીક ઈજાઓ થઈ, પણ તેણે હાર ન માની અને તે બદમાશોને ધૂળ ચટાડી દીધી જે તેને પડકારી રહ્યા હતા. પોલીસે સમયસર પહોંચીને તે બધાને ગિરફ્તાર કરી લીધા અને ખબર પડી કે તેઓ ઠાકોર વિક્રમસિંહના માણસો હતા, જેમને સજા આપવા માટે અર્જુને પુખ્ત પુરાવા ભેગા કરી લીધા હતા. આ ઘટનાને આવ્યાને એ અહેસાસ કરાવી દીધો કે તેની સુરક્ષા માટે અર્જુન પોતાનો જીવ પણ દાવ પર લગાવી શકે છે. રાતના સન્નાટામાં જ્યારે તેઓ પાછા ઘરે ફર્યા તો આવ્યાએ અર્જુનના ઘાવ પર મલમ લગાવ્યો અને તેની આંખોમાં તે પ્રેમ ઉભરાઈ આવ્યો જે શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય હતો. અર્જુને તેનો હાથ થામી લીધો અને કહ્યું કે તે તેને ક્યારેય પોતાથી દૂર નહીં થવા દે, કારણ કે તે હવે તેની દુનિયાની સૌથી અનમોલ મૂડી બની ચૂકી છે. તે રાત્રે સિંઘાનિયા મેન્શનની દિવાલોએ એક નવી પ્રેમ કહાનીના જન્મની ગવાહી આપી, જે સામાજિક બેડીઓ અને નફરતની દિવાલોને તોડીને લખાઈ હતી. તે રાતના હુમલા પછી સિંઘાનિયા મેન્શનની હવાઓમાં એક અજાણ્યો ડર અને તણાવ ભળી ગયો હતો, જેણે ઘરની શાંતિને પૂરી રીતે છીનવી લીધી હતી. અર્જુનના ખભા પર લાગેલી ઈજા ગંભીર હતી, પણ તેનું દર્દ તેની રૂહમાં છુપાયેલા તે ડરથી ક્યાંય ઓછું હતું, જે તે આવ્યાને ગુમાવવાના વિચારથી મહેસૂસ કરી રહ્યો હતો. તેણે પોતાના વકીલો અને સુરક્ષા ટીમને સખત આદેશ આપ્યા હતા કે તેઓ તે ઘટના પાછળ દરેક ગુનેગારને બેનકાબ કરે અને તેમને કડક સજા અપાવે. બીજી તરફ મીડિયામાં આવ્યાની ઓળખને લઈને જાત જાતની ભ્રામક ખબરો છપાવા લાગી હતી, જેને અર્જુનના વ્યાપારિક પ્રતિદ્વંદી સમીર ખન્નાએ મોટી ચતુરાઈથી હવા આપી હતી. ટીવી ચેનલો પર આવ્યાને રહસ્યમય છોકરી અને ગામનો અશુદ્ધ સાયો કહીને પુકારવામાં આવી રહ્યું હતું, જેણે સિંઘાનિયા ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો લાવી દીધો હતો. અર્જુનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેના પર ભારે દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું કે તે છોકરીને પોતાના ઘરમાંથી તરત બહાર કાઢી મૂકે, નહીં તો પરિણામ ભોગવે. અર્જુન પોતાના દફતરના કેબિનમાં બેઠો તે ફાઇલોને જોઈ રહ્યો હતો, જે તેના સામ્રાજ્યના ઘટતા નફાની વાર્તા કહી રહી હતી, પણ તેનો ઈરાદો હજી પણ અડગ હતો. તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તે પોતાની ખાનગી જિંદગીની કિંમત પર કોઈ વ્યાપારિક સમજૂતી નહીં કરે, ભલે તેને પોતાનું બધું જ કેમ ન ગુમાવવું પડે. બોર્ડના સભ્યોએ તેને છેલ્લી ચેતવણી આપી કે જો તેણે આવ્યાને ન છોડી તો તેઓ તેને સીઈઓના પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આવ્યાએ છુપાઈને અર્જુન અને તેના સલાહકારો વચ્ચેની તે ગરમાગરમ ચર્ચા સાંભળી લીધી હતી, જેણે તેના પગ નીચેથી જમીન પૂરી રીતે ખસેડી નાખી હતી.
તેને અહેસાસ થયો કે તેના કારણે તે મહાન માણસ બરબાદ થઈ રહ્યો છે, જેણે તેના મૃત્યુના મોઢામાંથી બહાર કાઢીને એક નવી અને ગરિમાપૂર્ણ જિંદગી આપી હતી. તેનું દિલ ખૂબ કચોટાવા લાગ્યું, કારણ કે તે ક્યારેય નહોતી ઈચ્છતી કે તે અશુભ ભાગ્ય અર્જુનની સફળતા અને મહેનત પર કોઈ કાળો સાયો નાખે. તે રાત્રે આવ્યાને બિલકુલ ઊંઘ ન આવી અને તે આખી રાત પોતાની બારી પાસે બેસીને તે ચાંદને જોતી રહી, જ્યારે કાળા વાદળોની પાછળ છુપાઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે કદાચ તેનું કર્મ જ એવું છે કે જ્યાં પણ જશે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ લઈને આવશે. જેમ કે ગામવાળા કહેતા હતા, તેણે મહેસૂસ કર્યું કે અર્જુન પ્રત્યેનો તેનો પ્રેમ જ હવે તેની સૌથી મોટી નબળાઈ બની ગયો છે અને તેને હવે એક મોટો નિર્ણય લેવો જ પડશે. બીજા દિવસે સવારે જ્યારે અર્જુન નાસ્તાના મેજ પર આવ્યો તો તેણે જોયું કે આવ્યાના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જે કોઈ આવનારા તોફાનનો સંકેત હતી. તેણે અર્જુનને પૂછ્યું કે શું તે ફરી ક્યારેય ખુશ રહી શકશે? જો તેની પાસે તેની દોલત અને રુતબો નહીં રહે તો તેને કેવું મહેસૂસ થશે? અર્જુને હસતા હસતા તેનો હાથ થામ્યો અને કહ્યું કે તેના માટે આવ્યાની સુરક્ષા દુનિયાની દરેક દોલત અને કામયાબીથી ક્યાંય વધારે કિંમતી છે. અર્જુનના ગયા પછી આવ્યાએ પોતાના રૂમમાં જઈને તેનો જૂનો રેશમી રૂમાલ કાઢ્યો, જે અર્જુને તેને પહેલી મુલાકાતમાં ગામની ધૂળભરી જમીન પર આપ્યો હતો. તેણે એક ભાવુક પત્ર લખ્યો, જેમાં તેણે પોતાની બધી કૃતજ્ઞતા અને પ્રેમ ઠાલવી દીધો અને જણાવ્યું કે તે તેને અને તેના પરિવારને વધુ સંકટમાં નથી જોઈ શકતી. તેને પોતાના કેટલાક જૂના કપડાં અને એક નાની બેગમાં રાખ્યા અને તે મહેલને છોડવાની તૈયારી કરી લીધી, જે તેનું સપનું હતું. બપોરના સમયે જ્યારે સુરક્ષા કર્મીઓ થોડા બેદરકાર હતા તો આવ્યા પાછળના દરવાજેથી ચૂપચાપ બહાર નીકળી ગઈ અને તેને સીધે સીધું રેલવે સ્ટેશન તરફ જતી ટેક્સી પકડી લીધી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કે તેને પોતાના ગામ ચંદરપુર પાછું જવું પડશે અને ઠાકુર વિક્રમસિંહની સામે આત્મસમર્પણ કરવું પડશે, જેથી અર્જુનનો પીછો છૂટી જાય. તેને ખબર હતી કે ત્યાં તેનું મૃત્યુ નિશ્ચિત છે, પણ તે અર્જુનના સામ્રાજ્યને બચાવવા માટે આ બલિદાન આપવા તૈયાર હતી. ટ્રેનની બારીમાંથી બહાર ભાગતા નજારાઓને જોતા આવ્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, કારણ કે તે પોતાની ખુશીઓની દુનિયાને હંમેશા માટે પાછળ છોડી રહી હતી. તેની મુંબઈની ચમક અને અર્જુનનો તે સહારો યાદ આવી રહ્યો હતો, જેણે તેને એક રાજકુમારી જેવું મહેસૂસ કરાવ્યું હતું. પણ હવે તે ફરીથી એક અનાથ હતી. તેણે ભગવાન કૃષ્ણની મૂર્તિને પોતાની છાતી સરથી ચાંપી લીધી અને પ્રાર્થના કરી કે અર્જુન અને તેની આ અચાનક વિદાયનું દુઃખ સહન કરવાની શક્તિ મળે. જ્યારે અર્જુન સાંજે ઘરે ફર્યો અને તેને આવ્યાના ગાયબ થવાની ખબર મળી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેનો ગુસ્સો સાતમા આત્માને પહોંચી ગયો. તેણે પોતાના સુરક્ષા પ્રમુખને ખૂબ ઠપકાર્યો અને તરત જ પોલીસને સૂચિત કર્યા, જેથી આવ્યાનો પતો લગાડી શકાય. પણ તેને ક્યાંય પણ તેની સગવડ નહોતો મળી રહ્યો. જ્યારે તેણે આવ્યાના રૂમમાં જઈને તે પત્ર વાંચ્યો તો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેનું દિલ તૂટીને વિખેરાઈ ગયું. અર્જુનને સમજાઈ ગયું હતું કે આવ્યા પોતાના કર્મનો બોજ ઉતારવા માટે તે જ નર્કમાં પાછી ચાલી ગઈ છે, જ્યાંથી તે તેને બચાવીને લાવ્યો હતો. તેણે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના પોતાની ગાડી કાઢી અને ચંદનપુર તરફ ચાલી નીકળ્યો, કારણ કે તે જાણતો હતો કે આવ્યાનો જીવ હવે ખૂબ મોટા ખતરામાં છે. તેણે પોતાના મનમાં કસમ ખાધી કે જો આવ્યાને કંઈ પણ થયું તો તે આખા ગામ અને ઠાકુરના અસ્તિત્વને દુનિયાના નકશામાંથી મિટાવી દેશે. રસ્તા પર અર્જુનનું દિમાગ તે યાદોમાં ભટકતું રહ્યું, જ્યારે આવ્યાએ પહેલીવાર હસીને તેને જોયો હતો કે જ્યારે તેણે તેના ઘાવ પર ખૂબ પ્રેમથી મલમ લગાવ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેણે આવ્યાને સમાજની નફરતથી બચાવવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી કરી અને તેને એકલી છોડી દીધી હતી. ગાડીની રફતાર વધતી જઈ રહી હતી, પણ તેને લાગી રહ્યું હતું કે તે ખૂબ મોડું કરી રહ્યો છે અને સમય તેના હાથોમાંથી રેતીની જેમ સરકી રહ્યો છે. બીજી તરફ ચંદનપુર પહોંચતા જ આવ્યાને ગામવાળાઓએ ઓળખી લીધી અને તરત જ તેને ઘેરી લીધી, જેમ કોઈ શિકારી પોતાના શિકારને ચારે બાજુથી ઘેરી લે છે. ઠાકુર વિક્રમસિંહને જ્યારે ખબર પડી કે આવ્યા ખુદ પાછી આવી ગઈ છે તો તેના ચહેરા પર એક ક્રૂર મુસ્કાન ફેલાઈ ગઈ, કારણ કે તેને પોતાની જીતનો વિશ્વાસ થઈ ગયો હતો. તેણે આદેશ આપ્યો કે આવ્યાને ગામની વચ્ચોવચ સ્થિત જૂના વડના ઝાડ સાથે બાંધી દેવામાં આવે, જેથી તેને સાર્વજનિક રૂપે સજા આપી શકાય. ગામના લોકો મસાલ લઈને એકઠા થઈ ગયા હતા અને તેઓ આવ્યા પર ગાડીઓનો વરસાદ કરી રહ્યા હતા, કારણ કે તેમને હજી પણ લાગતું હતું કે દુકાળ તેની કારણે જ થયો હતો. આવ્યા ચૂપચાપ પોતાની કિસ્મતને સ્વીકાર કરી રહી હતી અને તેની આંખોમાં હવે ડર નહીં પણ એક અજીબ ગર્વ હતો, કારણ કે તેણે પોતાના પ્રેમને બચાવી લીધો હતો. તેણે ઠાકુરની આંખોમાં આંખો નાખીને કહ્યું કે તે તેને મારી શકે છે, પણ તે સન્માનને છીનવી નહીં શકે જે તેને શહેરમાં મળ્યું હતું. ઠાકુરે ચીસો પાડીને કહ્યું કે આ છોકરી આપણા ધર્મ અને રીત રિવાજોની દુશ્મન છે
અને તેને સળગાવી દેવી, જે સૌથી યોગ્ય ન્યાય, જેથી ગામ ફરીથી શુદ્ધ થઈ શકે. કેટલાક લોકોએ સૂકા પાંદડા અને કેરોસીન ભેગું કરવાનું શરૂ કરી દીધું. જ્યારે આવ્યાની સિસકીઓ ભીડના શોરમાં ક્યાંય દબાઈ રહી હતી. રાતનું અંધારું વધુ ઘેરું થઈ રહ્યું હતું અને મૃત્યુની છાયા આવ્યાની ચારે બાજુ મંડરાઈ રહી હતી, જે ખૂબ જ ભયાનક હતી. ત્યાં જ અચાનક દૂરથી સાયરનનો અવાજ સંભળાયો અને ડઝનબદ્ધ ગાડીઓ ધૂળ ઉડાડતી ગામની સીમામાં દાખલ થઈ, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને લોકો ગભરાઈ ગયા. અર્જુન સિંઘાનિયા પોતાની પૂરી તાકાત અને કાયદાકીય લશ્કર સાથે ત્યાં પહોંચી ચૂક્યો હતો અને તેની સાથે ભારે પોલીસ બળ પણ હતું, જેણે ગામને ચારે બાજુથી ઘેરી લીધું. અર્જુન ગાડીમાંથી કૂદ્યો અને સીધો તે ઝાડ તરફ દોડ્યો જ્યાં આવ્યાને બાંધવામાં આવી હતી અને તેની આંખોમાં સાક્ષાત યમરાજનો ક્રોધ હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ઠાકુર વિક્રમસિંહને તેમના હથિયારો સાથે રંગે હાથ પકડી લીધો, જેનાથી તેની બધી હેકડી એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ. અર્જુને પોતાના ધ્રુજતા હાથોથી આવ્યાની દોરડીઓ ખોલી અને તેને પોતાની છાતી ચરસી સાંપી દીધી, જાણે તે તેને ફરી ક્યારેય કોઈ પણ કિંમતે જુદા નહીં થવા દે. આવ્યા બેહોશીની હાલતમાં હતી, પણ અર્જુનનો સ્પર્શ મહેસૂસ થતાં તેની આંખોમાંથી રાહતના આંસુ છલકાઈ પડ્યા અને તે સુરક્ષિત મહેસૂસ કરવા લાગી. અર્જુને ઠાકુર તરફ ફરીને જોયું અને તેને તે બધા કાયદાકીય દસ્તાવેજો બતાવ્યા, જે સાબિત કરતા હતા કે ઠાકુરે વર્ષોથી ગામડાઓની જમીન અને પૈસા હડપી લીધા હતા. તેણે એલાન કર્યું કે ચંદનપુરનો અસલી અપરાધી આવ્યા નહીં, પણ આ લાલજી ઠાકુર છે, જેણે અંધવિશ્વાસની આડમાં પોતાની સત્તાનો ખેલ ખેલ્યો અને બધાને બેવકૂફ બનાવ્યા. ગામવાળા હેરાન હતા અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો કે તેમણે એક માસૂમને કેટલો તડપાવ્યો અને ખોટી સમજી હતી. રાતના તે સન્નાટામાં અર્જુન આવ્યાને પોતાના ખોળામાં ઉઠાવીને ગાડી તરફ લઈ ગયો અને ગામવાળાઓએ કહ્યું કે આજ પછી જો કોઈ આવ્યાનું નામ પણ લીધું તો તેને નહીં છોડે. તેણે ગામમાં એક ટ્રસ્ટ બનાવવાની ઘોષણા કરી, જે ત્યાં સ્કૂલ અને હોસ્પિટલ ચલાવશે, જેથી ભવિષ્યમાં કોઈ બીજી છોકરી આ પ્રકારની બર્બરતાનો શિકાર ન બની શકે. તે આવ્યાને લઈને પાછો મુંબઈ તરફ ચાલી નીકળ્યો, જ્યાં એક નવી સવાર તેમની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ગાડીની અંદર આવ્યાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને અર્જુનનો હાથ મજબૂતીથી પકડી લીધો, જાણે તે એ સુનિશ્ચિત કરવા માંગતી હોય કે આ કોઈ સપનું નથી. અર્જુને તેના કપાળને ચૂમ્યું અને કહ્યું કે હવે તેમની વચ્ચે કોઈ બાધા નહીં આવે, કારણ કે તેમણે પોતાના કર્મોની સાથે કઠિન પરીક્ષાને સફળતાપૂર્વક પાર કરી લીધી છે. હવે તેઓ એક એવી દુનિયા તરફ વધી રહ્યા હતા જ્યાં માત્ર પ્રેમ, સન્માન અને સુરક્ષાનું સામ્રાજ્ય હતું અને કોઈ દુઃખ નહોતું. મુંબઈ પાછા ફર્યા પછી સિંઘાનિયા મેન્શનની રોનક પૂરી રીતે બદલાઈ ગઈ હતી, કારણ કે હવે ત્યાં માત્ર સન્નાટો નહીં પણ આશાઓની ગૂંજ હતી. અર્જુને આવ્યાને દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકોની દેખરેખમાં રાખી, જેથી તે ખોફનાક રાતના આઘાતમાંથી બહાર નીકળી શકે. તેણે પોતાના વ્યાપારિક સામ્રાજ્યની પરવાહ કરવાનું છોડી દીધું હતું અને પોતાનો બધો સમય આવ્યાની સેવા અને તેને સુરક્ષિત મહેસૂસ કરવામાં લગાવી રહ્યો હતો. તેને અહેસાસ થયો કે અસલી દોલત તે નથી જે તિજોરીમાં બંધ છે, પણ તે છે જે કોઈના ચહેરા પર મુસ્કાન લાવી શકે. બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં જ્યારે અર્જુન પહોંચ્યો તો બધાની નજર તેના પર ટકેલી હતી, કારણ કે તેઓ તેને પદ પરથી હટાવવાનું મન બનાવી ચૂક્યા હતા. અર્જુને કોઈ પણ ખચકાટ વિના પોતાનું રાજીનામું મેજ પર મૂકી દીધું અને શાંત સ્વરે કહ્યું કે જે સમજમાં એક નિર્દોષ છોકરીના સન્માનની રક્ષા નથી કરી શકાતી, ત્યાં તે CEO બનીને રહેવા નથી માંગતો. તેના આ સાહસી પગલાંએ આખા કોર્પોરેટ જગતને હચમચાવી દીધું અને લોકો તેની નૈતિકતાની પ્રશંસા કરવા લાગ્યા. તેણે પોતાની ખુદની કંપની આવ્યા ફાઉન્ડેશનનો પાયો નાખ્યો, જેનો ઉદ્દેશ્ય અનાથ બાળકોની મદદ કરવાનો હતો. આવ્યા ધીમે ધીમે ઠીક થવા લાગી હતી અને તેને સંગીત પ્રત્યેના પોતાના લગાવને ફરીથી જાગૃત કર્યો, જે તેને માનસિક શાંતિ પ્રદાન કરતો હતો. તેણે અર્જુનને કહ્યું કે તે પોતાની જૂની ઓળખને મિટાવવા નથી માંગતી, પણ એક એવી નવી શક્તિમાં બદલાવા માંગે છે જેથી દુનિયાને એક સંદેશ આપી શકે. અર્જુને તેના દરેક નિર્ણયનું સમર્થન કર્યું અને તેને એક સ્વતંત્ર અને સશક્ત મહિલા બનવા માટે દરેક સંભવ મદદ આપી. તેમની વચ્ચેનો સંબંધ હવે કોઈ ઔપચારિકતાથી ઉપર ઉઠીને આત્માઓના મિલન જેવો થઈ ગયો હતો, જે શાશ્વત હતો. કેટલાક મહિનાઓ પછી અર્જુન અને આવ્યાએ નક્કી કર્યું કે તેઓ ચંદનપુર પાછા જશે, પણ આ વખતે તેઓ પીડિત બનીને નહીં પણ બદલાવાના વાહક બનીને જઈ રહ્યા હતા. આખા ગામમાં આ ખબર ફેલાઈ ગઈ હતી કે અર્જુને ત્યાં એક આધુનિક હોસ્પિટલ અને એક ભવ્ય સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેનું નામ આવ્યાના નામ પર રાખવામાં આવશે. ગામવાળા પોતાની જૂની ભૂલો પર શર્મિંદા હતા અને તેમણે આવ્યાના સ્વાગત માટે આખા રસ્તાને ફૂલો અને રંગોળીઓથી સજાવ્યો હતો. ઠાકુર વિક્રમસિંહ હવે જેલના સળિયા પાછળ હતો અને ગામમાં નવી સવાર થઈ રહી હતી.
જ્યારે આવ્યાએ ગામની સીમામાં પગ મૂક્યો તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો, કારણ કે તે જ લોકો જે તેને પથ્થર મારતા હતા આજે તેના સામે હાથ જોડીને ઊભા હતા. તેણે મહેસૂસ કર્યું કે કર્મનું ચક્ર ખરેખર ફરે છે અને સમય દરેક ઘાવને ભરવાની તાકાત રાખે છે જો માણસનો ઈરાદો નેક હોય. અર્જુન તેની બાજુમાં ગર્વથી ચાલી રહ્યો હતો અને તેણે ગામના વડીલોને કહ્યું કે આવ્યા આ ગામનું કલંક નહીં પણ તેની સૌથી મોટી લક્ષ્મી છે. તેને જૂના કૂવાને ફરીથી ખોદાવ્યો અને તેને આવ્યા સરોવર નામ આપવામાં આવ્યું. ગામની વચ્ચોવચ્ચ એક ભવ્ય મંડપ સજાવવામાં આવ્યો હતો જ્યાં અર્જુન અને આવ્યાના પરંપરાગત હિન્દુ રીતિરિવાજો સાથે લગ્ન સંપન્ન થવાનું નક્કી થયું હતું. આવ્યાએ લાલ રંગનો બનારસી જોડો પહેર્યો હતો જેના પર સોનાનું ભરતકામ કરવામાં આવી અને તે કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગી રહી. તેના કપાળ પર લગાવેલું ચંદનનું તિલક અને હાથોમાં રચેલી ઘેરી મહેંદી તેના સૌભાગ્યની વાર્તા કહી રહ્યા હતા જે દુઃખોના સાયામાંથી બહાર આવી ચૂકી હતી. અર્જુન સેનવારીમાં એક રાજકુમાર જેવો દેખાઈ રહ્યો હતો જેની આંખોમાં માત્ર આવ્યા માટે પ્રેમ હતો. શરણોયના ગુંજ વચ્ચે જ્યારે આવ્યા અને અર્જુને અગ્નિની ચારે બાજુ 7 ફેરા લીધા તો આખા ગામે તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને આશીર્વાદ આપ્યા. પંડિતજીએ મંત્રોચ્ચાર કર્યા જેણે તે વાતાવરણને પવિત્રતા અને દિવ્યતાથી ભરી દીધું જે વર્ષોથી નફરતની આગમાં સળગી રહ્યું હતું. આવ્યાએ જ્યારે અર્જુનના ગળામાં વરમાળા નાખી તો તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા, કારણ કે તેણે પોતાનું સાચું ઘર અને રક્ષક મળી ગયો હતો. આ માત્ર 2 લોકોના લગ્ન નહોતા પણ માનવતાની જીત હતી. અર્જુને જ્યારે આવ્યાની માંગમાં સિંદૂર ભર્યો અને તેના ગળામાં મંગળસૂત્ર બાંધ્યું તો તેને મહેસૂસ થયું કે તેનું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે અને તેની બધી કડવાશ ખતમ થઈ ગઈ છે. તેણે આવ્યાને વચન આપ્યું કે તે આખી જિંદગી તેની ઢાલ બનીને ઊભો રહેશે અને તેને ક્યારેય કોઈ પણ દુઃખની આંચ નહીં આવવા દે. આવ્યાએ તેના ખભા પર પોતાનું માથું મૂકી દીધું અને મહેસૂસ કર્યું કે તેની વર્ષોની તપસ્યા અને ધૈર્યનું ફળ તેને ઈશ્વરે આ રૂપમાં આપ્યું છે. લગ્ન પછી તેમણે નવનિર્મિત સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું જ્યાં આવ્યાએ ખુદ જઈને નાના બાળકોને પહેલીવાર વર્ણમાળા શીખવી અને તેમને શિક્ષણના મહત્વ વિશે જણાવ્યું. તેણે ગામની મહિલાઓ માટે એક સિલાઈ કેન્દ્ર પણ ખોલ્યું જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને તેમને કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે. ચંદનપુર હવે એક ખુશાલ ગામમાં બદલાઈ રહ્યું હતું જ્યાં અંધવિશ્વાસની જગ્યાએ વિજ્ઞાન અને પ્રેમે લઈ લીધી હતી. આવ્યાની કહાની હવે દરેક ઘરમાં પ્રેરણાના રૂપમાં સંભળાવવામાં આવવા લાગી હતી. હોસ્પિટલના ઉદ્ઘાટનના સમયે અર્જુને એક ભાવુક ભાષણ આપ્યું જેમાં તેણે કહ્યું કે કોઈ પણ બાળક અશુભ પેદા નથી થતું પણ સમાજની વિચારસરણી તેને તેવું બનાવે છે. તેને લોકોને આગ્રહ કર્યો કે તેઓ પોતાની જૂની રૂઢિઓને ત્યાગે અને એકબીજાની મદદ કરવાનું શીખે, કારણ કે આ જ અસલી ધર્મ અને સાચું કર્મ છે. ગામના લોકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું અને કસમ ખાધી કે તેઓ ભવિષ્યમાં ક્યારેય કોઈ અનાથ સાથે આવો વ્યવહાર નહીં કરે. સૂરજ ઢળવાની સાથે ચંદનપુરની ગલીઓમાં દીવાઓની રોશની ઝગમગવા લાગી હતી જે આવ્યાની જીતનું પ્રતીક હતી અને અંધારાના ખાત્માની ઘોષણા કરી રહી હતી. અર્જુન અને આવ્યા મંદિરની સીડીઓ પર બેસીને તે શાંત અને સુંદર નજારાને જોઈ રહ્યા હતા જ્યાં શાંતિ અને સંતોષનું સામ્રાજ્ય હતું. આવ્યાએ અર્જુનનો હાથ થામી લીધો અને કહ્યું કે તે ખૂબ ભાગ્યશાળી છે કે તેણે તેનો સાથ મળ્યો જેણે તેની વેરાન જિંદગીને ફરીથી મહેકાવી દીધી. અર્જુને હસતા હસતા જવાબ આપ્યો કે વાસ્તવમાં તે ભાગ્યશાળી છે કારણ કે આવ્યાએ તેને શીખવ્યું કે એક પથ્થર જેવા દિલમાં પણ કોમળતા અને સંવેદનાઓ છુપાયેલી હોઈ શકે છે. તેમણે મહેસૂસ કર્યું કે તેમનું મિલન કોઈ સંયોગ નહોતો પણ નિયતિ દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવેલો એક સુંદર અધ્યાય હતો જેને પૂરો થવાનો જ હતો. રાતના આકાશમાં ટમટમતા સિતારાઓ પણ જાણે તેમની આ નવી શરૂઆત પર પોતાની મહોર લગાવી રહ્યા હતા અને ગવાહી આપી રહ્યા હતા. આવ્યાએ હવે પોતાની જૂની ફાટેલી તસવીરને એક સુંદર ફ્રેમમાં મઢાવી લીધી હતી અને તેને પોતાના નવા ઘરના સૌથી ખાસ ખૂણામાં લગાવી હતી જેથી તે પોતાના ભૂતકાળને ન ભૂલે. તે જાણતી હતી કે તેની માં જ્યાં પણ હશે તે આજે તેને જોઈને ખૂબ ખુશ હશે, કારણ કે તેની દીકરીએ નફરતને પ્રેમથી જીતી લીધી હતી. હવે તેની પાસે માત્ર યાદો નહોતી પણ એક નક્કર ભવિષ્ય અને એક એવા સાથી હતો જેની રૂહને સમજતો હતો. મુંબઈ પાછા ફરવાના સમયે તેમણે ગાડીની બારીમાંથી તે ગામને જોયું જે હવે બદલાઈ ચૂક્યું હતું અને તેમને ત્યાંથી દુઆઓ મળી રહી હતી જે તેમની સૌથી મોટી મૂડી હતી. અર્જુને આવ્યાને ખોળામાં બેસાડી અને કહ્યું કે હવે તેમની અસલી યાત્રા શરૂ થાય છે જ્યાં તેઓ દુનિયાભરના લાચાર લોકો માટે એક સહારો બનશે. આવ્યાના ચહેરા પર તે રાજકુમારીવાળી ચમક હવે હંમેશા માટે વસી ગઈ હતી, કારણ કે તે ખરેખર પોતાના રાજાના દિલની રાણી હતી. સમય વીતતો ગયો અને આવ્યાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો
જેનું નામ તેમણે શાંતિ રાખ્યું, કારણ કે તેણે તેમના જીવનમાં શાંતિ અને સુકૂનનું આગમન કર્યું હતું. અર્જુન પોતાની દીકરી સાથે રમતા અવારનવાર ભાવુક થઈ જતો અને તેને અહેસાસ થતો હતો કે પ્રેમ જ દુનિયાની સૌથી મોટી તાકાત છે, જે પહાડોને પણ હલાવી શકે છે. તેમણે પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું. તેમની સંસ્થા હજારો બાળકો માટે આશાનું કિરણ બની ગઈ. સમાજના તે લોકો જે ક્યારેય આવ્યાને ધિક્કારતા હતા, હવે તેની પાસે પોતાની સમસ્યાઓનું સમાધાન માંગવા આવતા હતા, કારણ કે તેની પાસે અનુભવની તે ગહેરાઈ હતી જે કિતાબી જ્ઞાનમાં નથી મળતી. તેણે ક્યારેય કોઈના પ્રત્યે મનમાં દ્વેષ ન રાખ્યો અને બધાને માફ કરી દીધા, કારણ કે તે જાણતી હતી કે નફરતનો જવાબ નફરતથી આપવો સમાધાન નથી. તેની ક્ષમાશીલતાએ એને એક મહાન વ્યક્તિત્વ બનાવી દીધું હતું, જેની મિસાલ આખા દેશમાં આપવામાં આવવા લાગી હતી. અર્જુનના પ્રતિદ્વંદી સમીર ખન્નાએ પણ અંતે પોતાની હાર સ્વીકાર કરી લીધી અને તેણે અર્જુનથી માફી માંગી, કારણ કે તેણે જોયું કે નેક કામ કરનારાઓનો રસ્તો ઈશ્વર ખુદ સહેલો કરી દે છે. વ્યાપારમાં પણ અર્જુનને તે ઊંચાઈઓ મળી જેની તેણે ક્યારેય કલ્પના નહોતી કરી, કારણ કે તેની સાથે હવે એક પુણ્ય આત્માના આશીર્વાદ જોડાયેલા હતા. તેઓ બંને હવે એકબીજાના પૂરક બની ચૂક્યા હતા અને તેમની જોડીને એક આદર્શ માનવામાં આવતું હતું. વાર્તાના અંતમાં આવ્યા અને અર્જુન સમુદ્ર કિનારે ચાલી રહ્યા હતા અને તેમને તે મોજાને જોયા જે કિનારા સાથે ટકરાઈને પાછા ફરી રહ્યા હતા, પણ પોતાની છાપ છોડી રહ્યા હતા. આવ્યાએ મહેસૂસ કર્યું કે જીવન પણ આ મોજાની જેમ જ છે, જ્યાં ઉતાર ચઢાવ આવતા રહે પણ જે સ્થિર રહે છે તે મંજિલ સુધી પહોંચે છે. અર્જુને તેને પોતાની નજીક ખેંચી અને કહ્યું કે તેઓ હંમેશા એકબીજાનો હાથ થામી રાખશે, ભલે ગમે તેવી પરિસ્થિતિઓ કેમ ન આવે. ચંદનપુરની તે ધૂળ ભરી ગલીઓ હવે પાકી સડકોમાં બદલાઈ ગઈ હતી અને તેના બાળકો હવે અશુભ શબ્દનો અર્થ પણ નહોતા જાણતા, કારણ કે ત્યાં માત્ર શિક્ષણ અને પ્રેમનો વાસ હતો. આવ્યાની કુરબાનીઓ અને અર્જુનના અડગ વિશ્વાસે એક એવી મિસાલ કાયમ કરી હતી જેને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે અને તેનાથી પ્રેરણા લેશે. આ વાર્તા સાબિત કરે છે કે જો દિલમાં સચ્ચાઈ હોય તો પૂરી કાયનાત તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં લાગી જાય છે. સૂરજની અંતિમ કિરણો સમુદ્રના પાણીમાં વિલીન થઈ રહી હતી અને એક ગહન સુકૂન ચારે બાજુ ફેલાઈ રહ્યું હતું, જે એક સુખદ અંતનો સંકેત આપી રહ્યું હતું. આવ્યાએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને ઈશ્વરને આભાર માન્યો, જેણે તેને પોતાને આટલું સુંદર જીવન અને આટલો વહાલો હમસફર આપ્યો હતો. તેમની પ્રેમ કહાની હવે માત્ર શબ્દોમાં નહીં પણ હજારો લોકોના દિલમાં ધબકી રહી હતી, જે માનવતા અને ન્યાયનું જીતનું પ્રતીક બનીને ઉભરી. મિત્રો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય અને તમે કયા શહેરથી આ વાર્તા સાંભળી રહ્યા છો, તો અમને કમેન્ટ કરીને જણાવો. આ વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા શીખ આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ વાર્તાનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. જો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે કોઈ પણ સમાનતા દેખાય તો તેને માત્ર એક સંયોગ સમજવામાં આવે. આ વાર્તામાં દર્શાવેલ ઘટનાઓ અને પાત્રોનો ઉદ્દેશ્ય સમાજમાં સારા કર્મો, ઇન્સાનિયત અને સંબંધોના મહત્વને સમજાવવાનો છે. ધન્યવાદ.